આપણે બધા લોકોની જિંદગીમાં ગમે ત્યારે એકવાર તો એવો સમય આવી જ જાય કે જે ટાઈમે આપણે એકલા અંધારી રાતે કોઈ જગ્યાએ એકલા બેસીએ, છેવટે રોતા પણ હોઈએ, પણ કોઈના આગળ કંઈ ના બતાવીએ. અને ઘણી વખતે આપણે જિંદગીમાં એવું વિચારતા હોઈએ, તારું મારી જિંદગીમાં હું ભૂલ કરી, હું બધો માટે ગવાનો, બધો માટે બધું જ કર્યું. ભાઈ બહેનો હોય, સમાજ હોય, ફેમિલી હોય, એમના માટે ના મારી જાત, ના મારો સમય જોયો, ના દિવસ જોયો, ના રાત જોઈ, મારી જાત દહી નાખી, મારા શરીરની પરવા નહીં કરી, બહુ બધી રાતોના ઉજાગરા કર્યા. કોઈ ગમે ત્યારે એક ફોન કર્યો તો પહેલાં ફોન દ્વારા એમના પાસે જો એમનું કોમ કાઢ્યું, ના મારું પોતાને વિચાર્યું, ના મારી ઇજ્જત આબરૂનું વિચાર્યું, ના સમાજનું વિચાર્યું, પોતાના કોમમાં આવ્યા. પછી છેલ્લા આપણે એવું થાય કે જરૂર આપણને પડે ને એટલા બધા લોકો બોનાવ બતાવવા માંડ્યા. આપણા સારા સમયની અંદર તો જો કે આપણી આજુબાજુ બહુ બધા લોકો હતા, પણ જ્યારે આપણો ખરાબ સમય આવે એટલે આપણને લોકોના અસલી ચહેરા દેખાવા માંડ્યું. ઘણી વખતે આપણું જિંદગીમાં કેવું હોય કે જનરલી બધા લોકોની વાત છે કે વ્યક્તિનો સમય સારો હોય ને એટલે આખી દુનિયાના લોકો એને ઓળખતા ના હોય એવા લોકોએ વાયા લોબી ઓળખવાનો કટાઈ એના પાસે જોય, સંબંધ બનાવો, હારી વાતો કરું એટલે વ્યક્તિ કેવું લાગે, દુનિયા બહુ સારી છે, દુનિયાના લોકો બહુ સારા છે, મારા અંગત બહુ હારી રાખે છે. પણ એ આપણા સારા સમય ઘણી વખતે આપણને એવો અહમાઈ જતો હોય, એવો અભિમાન જતો હોય કે હું તો બહુ સારો છું, આ તો જોયું કે આ તો મારી વેલ્યુ છે, મારી ઇજ્જત છે. અહીંયા લોકો વ્યક્તિના દીવાના નહીં હોતા, વ્યક્તિના સમયના દીવાના હોય છે. કારણ કે આજે જે વ્યક્તિ તમારા માટે ખાસ છે, જરૂર નહીં કે કાલે તમારા માટે ખાસ છે. આજે જે વ્યક્તિ તમારા માટે ખાસ હોય કાલે તમારા માટે દુશ્મની બની જાય. કારણ કે અહીંયા નહીં કોઈ સારું, નહીં કોઈ ખરાબ. તમે કોઈ વ્યક્તિના કેટલા કામમાં આવો છો એના ઉપરથી જ નક્કી થાય કે તમે કોના માટે કેટલા સારા, કેટલા ખરાબ. ભલે હું તો કહું છું ઘણા લોકો દુનિયાની અંદર એકદમ લુખ્ખા હોય છું, ગુંડા હોય છું, બેકાર માણસ હોય છું, જેને બહુ બધો ખરાબ કામ કરેલો હોય છે. પણ એવા વ્યક્તિના આજુબાજુ રહેનારા ચમચા લોકોને ખબર હોય કે આ વ્યક્તિ બોગસ છે, ખરાબ છે, અને બહુ બધોનો ઘર બગાડ્યો. અને આ ચમચાઓનો જો એ વ્યક્તિથી ફાયદો થતો હોય, એનાથી મને પૈસા મળતા હોય ને તો એવા ચમચો એ લોકો માથે ચડાવીને ફરું કે આ તો મારા શેઠ છે, આ તો મારો ભાઈ છે, આ તો મારો ભાઈ બનશે. કારણ કે વ્યક્તિ નહીં હારો તો પણ બધાને ખબર છે કે પ્રશંસાના પુલ નીચે સ્વાર્થની નદીઓ વહેતી હોય. એટલે કોઈ પણ વ્યક્તિથી જો દી લોકોની અપેક્ષાઓ પૂરી થાય, લોકોનો કોમ ન કર્યો, લોકોને પૈસા મળે, લોકોનો સ્વાર્થ સિદ્ધ થાય ને તો એ વ્યક્તિ લોકો માટે સારો. અને તમને એવું લાગતું હોય કે તમારા માટે અમુક માણસ સારા, અમુક માણસ તમને બહુ સારું રાખે છે, બહુ સારી વાતો કરે છે, તો એવા લોકોને ખાલી એક જ વસ્તુ કરવાની, એકવાર તમારી જાતને બતાવી દો કે ભાઈ મારા પાસે પૈસા પટી ગયા, મારા પાસે કોઈ નહીં, હું તમને મદદ નહીં કરી શકું કે નહીં તમને પૈસા આપી શકું. એટલે તમે એ ટાઈમે જોજો, જો એ લોકો એમની અસલી ઓકાત ના બતાવી દો ને તો તમને ખ્યાલ આવી જશે. એટલે એવું હોય છે, બધું સારું ચાલતું હોય તો હજી તો બધા લોકો આપણા સપોર્ટમાં હોય, બધા લોકો સારી વાતો કરે છે. નહીં કહેતા કે ખાલી કિસ્સા જે સાથ આપો ને એને જ ખરો મિત્ર કે ખરો ભાઈબંધ કે ખરો ભેરું કહેવાય. બાકી સમય સારો હોય, બધું સારું હોય ત્યાં તો વગર બોલાય કેટલા લોકો, વગર નોતરે લોકો આપણા જોડે આવતા હોય છે. ના ઓળખતા હોય એવા લોકો, વાયા ગોમના લોકો, ગોમના ખૂણામાં કોઈ રહેતો વ્યક્તિ જેને કદી તમે જોયો ના હોય, કદી એમને તમને ઓળખતા ના હોય, એવા લોકોએ તમારો ઓળખાણ બનાવી કાં તો અમારા કાકાનો છોકરો, આ તો અમારો ભાઈ થાય, એવી ઓળખાણ બનાવીને તમારા અંગત સંબંધ બતાવશે. જો તમારો સમય ખરાબ છે, તમારા પાસે પૈસા નહીં, પરિસ્થિતિ તમારી કપરી આવી, તો હગુ ભાઈ બી તમને ઓળખવાથી ઇનકાર કરી દે છે. તો આ સંબંધોની હકીકત, આ વાસ્તવિકતા. એટલે વ્યક્તિ મહાન નહીં હોય તો વ્યક્તિનો સમય મહાન હોય છે, પણ આપણે લોકો ભૂલું કરીએ કે ના હું મહાન છું, મોટાઈ મારી છે, એટલે કદી અભિમાન ના કરવું. નહીં કહેતા કે સમય ગમે એટલો સારો હોય, ગમે એટલો ખરાબ હોય, પણ સમયની એક ખાસિયત છે કે સમય ક્યારે એક જેવો નહીં રહેતો. આ સુધીમાં જેટલો દુઃખ આવ્યો, જેટલો સુખ આવ્યો, બહુ ગમે એટલો ખરાબ સમય આવ્યો તો એ સમય અત્યારે છે નહીં, સમય જતો રહ્યો. ગમે એટલો સારો સમય આવ્યો, જલસાવાળો સમય આવ્યો તો હાલ છે નહીં. તો બસ આ તે સમયની સરિતા છે, એ ચાલતી રહેવાની. પણ આ પ્રોબ્લેમ જો થાય કે આપણે લોકો મનથી ઊંચા લઈએ કે આ ખરાબ સમય આવ્યો છે, આ અંધારી રાત આવી છે. દાખલા તરીકે હાલ જે હું અંધારી રાતનો બે વિડીયો બનાવી રહ્યો છું, પાછળ એક તારો દેખાય છે, આ અંધારી રાત આવી છે તો ખબર છે કે આ રાત અંધારી અત્યારે છે પણ રવાન નહીં, કાલે સૂરજ ઉગવાનો છે, સૂરજ ઉગ્યા પછી રાતે આવશે, દિવસે આવશે. આપણે આટલું સમજી લઈએ ને તો આપણે બહુ બેચેન નહીં થઈએ, બહુ ડિસ્ટર્બ નહીં થઈએ. પણ આપણે લોકો વિચારીએ કે આપણે તો એ પૃથ્વી પર 1000 વર્ષ જીવવાનું છે, મારા જીવનમાં કોઈ તકલીફ મટવાની જ નહીં. એટલે એકચ્યુઅલી પ્રોબ્લેમ ત્યારે મોટી પ્રોબ્લેમ થઈ જાય છે. આપણે લોકો તો ભૂતકાળમાં જીવતા હોય, તો ભવિષ્યની ચિંતામાં જીવતા હોય, અને જે ખરેખર વર્તમાન છે, જે હાલ જીવવા લાયક
એની તો આપણે પરી જ નહીં હોતી, એ તો જતો જ રહ્યો હોય છે. બહુ નહીં વિચારવાનું, બધી ઈચ્છાઓ બધવાની પૂરી થતી નહીં અને કોઈના વગર કોઈ અટકતું નહીં. સમય આવે બધું થતું જાય, જે થાય પછી જોયું છે આપણાથી બધું ટ્રાય કરવાનું બેસ્ટ, બધી રીતે કરી લેવાનું, પછી છેલ્લા ભગવાનના હાથે છોડી દેવાનું કે ભગવાન જે આપણા માટે કરશે એ સારું જ કરશે. ના તો સુખ ટકવાનું છે, ના તો દુઃખ ટકવાનું છે, ના તો સારો સમય રહેવાનો છે, ના તો ખરાબ સમય રહેવાનો છે. એક સમય છેલ્લા આપણે બધા લોકો રાખમાં ભરી જવાના છીએ અને બહુ ટેન્શન આવતું હોય, બહુ વિચાર કરતા હોય તો એકવાર સ્મશાન ઘાટે એક સ્મશાન હોય ને, એક જ જઈને વિઝિટ કરી આવવાની, એટલે ખ્યાલ આવે કે જો આ છે આપણા જીવનની હકીકત, આ છે આપણું અંતિમ મંજિલ. તો મંજિલ ગમે ત્યારે એ મંજિલે આપણે જવાના આવશે, ગમે ત્યારે આપણું લાઈનમાં જ છીએ, આપણે એવું નહીં લાઈનમાં જ છીએ. ઘડિયાળની અંદર જે કોટા ફરતા હોય ને ટક 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 ટક, એ ખરેખર એ કોટા નહીં, એ સ્મશાનનો લાકડો છે. એ તમને બતાવે છે કે આ જેમ સમય જાય એમ તમે સ્મશાનની નજીક જઈ રહ્યા છો. દાખલા તરીકે વિચારો, મારે અહીંયાથી અંબાજી જવું છે, અંબાજી જવા માટે મારા અહીંયાથી થાય કે મારા અહીંયાથી 100 કિલોમીટર અંબાજી થાય, અંબાજી મારે જવા માટે અહીંયાથી લગભગ કલાક લાગે અને હું હેડવાનું ચાલુ કરું, બરાબર. તો મને ખબર છે કે હું હાલ હેડવાનું ચાલુ કર્યું તો ધીમે ધીમે મારું અંબાજી આવી રહ્યું છે, જેમ હેડી અંબાજી આવી રહ્યું છે. એમ સમય જેમ હેડે છે ને એમ તમે મોત તમારી છેલ્લી દરેક લોકોની આપણા લોકોની મંજિલ છે મોત. આપણે લોકો ધીમે સમયનો પ્રવાહ છે. અંબાજી તમારે ના જવું તો તમે એ ઊભા બી રહી શકો, તમે તમારી ઈચ્છા તમે ચાલી ના શકો, પણ સમયના પ્રવાહની અંદર બધાને ચાલવું જ પડે. એ આપણા હાથમાં નહીં કે તમે ઊભા રહો તમે ના ચાલો, આપણે બધાને ચાલવું જ પડે. ચાલીએ છીએ તો આપણે કોકના કોક આપણી મોત છે. કારણ કે તમારી મંજિલ 30 વાર આગી હોય, 40 વાર આગી હોય, 15 વાર આગી હોય, 10 વાર આગી હોય, 5 વાર આગી હોય, 5 મહિના આગી હોય, 5 દિવસ આગી હોય, 5 કલાક આગી હોય, તમને તમને ખબર છે ગમે ત્યારે આપણી મંજિલ આવી શકે. અંબાજી જતું તો બની શકે કલાક 2 કલાક લાગે, પણ મોત એક એવી મંજિલ છે કે જે રોકેટ કરતાં બી વધારે સ્પીડમાં આપણે ગણી તો આગળ પહોંચી જઈએ. કલાક હાલ હું વિડીયો બનાવું છું, હું નીચે ઉતરું, ગાડી ચોક બહાર નીકળું, ખબર છે હું ઘેર પહોંચવાનો છું. એટલે જીવન આટલું ક્ષણિક છે, બહુ ન વિચારવાનું. આપણે જેટલું પ્રોબ્લેમ છે વિચારે, ખરેખર પ્રોબ્લેમ તો એવી મોટી હોતી જ નહીં, પણ આપણે વિચારીને જરૂર કરતાં બહુ મોટી બનાવી દઈએ, બરાબર. બાકી તમે બધા સમજદાર જ છો. આપણે આવા નવા વિડીયો બનાવતા રહીશું. ચેનલમાં તમે લોકો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. હું મારા વિડીયોની અંદર જે મારા અનુભવ પ્રમાણે મને જે વસ્તુ વિતરશે, મેં જે અનુભવ કર્યું છે હું એના જ વિશે વિડીયો બનાવું છું. મારા વિડીયો ના તો કોઈ કોપી હોય છે, ના તો કોઈ સ્ક્રિપ્ટ હોય છે. એકવાર કેમેરો ચાલુ કર્યો, મનમાં આવી બોલી નાખ્યું. જો તમને બી કદાચ મારા વિચારો ગમતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તમને બી કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.